ભારતના સ્ટાર ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે કુસ્તીબાજ બજરંગ પુનિયા માટે પેરિસ ઓલિમ્પિકમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે। 5 મે રવિવારના રોજ નાડાએ આ સ્ટાર રેસલરને ડોપ ટેસ્ટ ન કરાવવા બદલ કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દીધા। ગુજરાતની લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેની 5 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાનાર છે। મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને વ્યવસ્થિત મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનારા મૌલાનાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। રાજ્યમાં હાલ આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના પગલે યેલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। ધોરણ 12 સાયન્સ પછી મેડિકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા યોજનાર છે। ત્યારે મેડિકલ ક્ષેત્રની અલગ અલગ બેઠક પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે, જેમાં ગુજરાતમાંથી આશરે 80,000થી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે। કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપસિંહ નિચ્છરની હત્યાના આરોપમાં 3 લોકોની ધરપકડ બાદ આ મામલો ફરી એકવાર ચર્ચામાં। એસ જયશંકરનું મોટું નિવેદન, કેનેડામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મોટાભાગે ત્યાંની આંતરિક રાજનીતિને કારણે છે અને તેને ભારત સાથે કોઈ લેવા દેવા નથી। જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં ગઈકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો। આ હુમલામાં એરફોર્સના એક બાહુશ જવાન શહીદ થયા, જ્યારે અન્ય 4 ઘાયલ થયા હતા। રવિવારની સવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક દર્દનાક અકસ્માતમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોની કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી। આઈપીએલ 2024ની 51મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાઈ કે ક્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 24 રનથી વિજય મેળવ્યો। એમઆઈએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, જોકે ટોસના બાદ જેવું મુંબઈની પ્લેઇંગ 11 સામે આવી તો તેમાં હિટમેન રોહિત શર્મા ન હતા। મહેસાણાના વડનગરના જવાહર નવોદય વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની યાત્રી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું નામ રોશન કર્યું છે। ગુજરાતના મહેસાણાની બોક્સર યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો।